અયોધ્યામાં રામનવમીના પાવન પ્રસંગને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભવ્ય ઉજવણી અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે તૈયારીઓ તેજ કરી છે। આ વર્ષે રામનવમી વધુ ખાસ બનવા જઈ રહી છે, કારણ કે ભગવાન રામલલ્લા માટે ભવ્ય સૂર્ય તિલક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા છે। અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટીકારામ ફંડેએ જણાવ્યું કે રામનવમી શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે। આ દરમિયાન દેશના વિવિધ ખૂણાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સુરક્ષા અને સુવિધા બંને પર વિશેષ ધ્યાન આપ્યું છે। તો ભગવાન શ્રી રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે। રામનવમી જન્મોત્સવ પર વિશિષ્ટ સૂર્ય તિલકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બપોરે ભગવાન શ્રી રામના લલાટ પર સૂર્ય તિલકનો અદ્ભુત નજારો જોવા મળશે। લાખો રામ ભક્તો દ્વારા સમારોહને માણવા દમે ઉત્સાહ છે। તો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન રામલલ્લા માટે સૂર્ય તિલક સમારોહ યોજાઈ રહ્યો છે। સૂર્ય તિલક રામનવમી ઉત્સવનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। એલઈડી સ્ક્રીન અને વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ જોવા મળશે। તો ભક્તો માટે સરળતાથી સૂર્ય તિલકના દર્શનો થઈ શકે તેવું આયોજન છે। ભીડને નિયંત્રણ કરવા માટે મંદિરો પાસે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે। રામ મંદિર પાસેની માર્ગ વ્યવસ્થા પણ સુધારવામાં આવી છે। તો રામનવમી પર્વને લઈને અયોધ્યામાં આખું રામ ભક્તિમાં રંગાઈ ગયું છે।